એ મામા ઉભા થા ઉભા તડકો થઈ ગયો હો હા લે હે હા ફળિયામાં હું તા એવું થઈ ગયું હો લા ભણા પવન તો ગજબ નો આવેલો હું મારા બાપા હા ઈ લે એ બાપા લા હોવા દે ને રાજા. હવે આમ ઊભા થાવ તડકો કેટલો સડી ગયો લા ભાઈ તમારો તો ન હોવું પણ મને તો હોવા દ્યો. આમ બહાર નીકળો તમે આમ જોવો તો ખરાબ બની લા આ બધું શું થઈ ગયું? લે ખબર નથી બોલો કેમ? હવે કેટલું રાતે વાવાઝોડું આવ્યું તમને કઈ ખબર જ નથી ના રે ના એટલે તો મને જગાડાય નહીં. લે હું જગાડાય નહીં એ બનેવી અમે તમને જગાડ્યા થા પણ તમે શું ને ઢહીને આવેલા હતા એ આપણે દિવાલે હાવ પડી ગઈ જો. બધું પૂરું થઈ ગયું હવે તો પછી બેઠા હું હાલો આપણે કામ કરવા મળો. હા પણ બાપા હું શું કહું છું થોડાક પૈસા આપો દૂધની થેલી લેતા આવું ચા પાણી પીને પછી કાંઈ ખરખું કરવી અને આ બાંધવા કાથી તો જોઈશે ને હા હા એ બનેવી પૈસા આપો બગા આવે છે સા પીવી જો હે હા હા હાલે સમજો એક દૂધની થેલી લેતો હોય અને કિલો કાચી લેતો હોય. હા હા સારું હાલો તમે દાંતણ બાતણ કરો હા હા એ રૂખડ હું તમને શું કહું છું બોલો ત્યાં આવે ને ત્યાં થોડું બાંધી દેવી આપણે. હા પેલા મોઢા તો જોઈ આપણે હાલો આમ હા ભત્રી પૈસા પડ્યા ને હા પડ્યા રે તો હાલો ક્યાં નાસ્તો કરવા. એ હું નાસ્તો કરવા એ આ સરપંચ ને દેવાના છે આ તો એમ તો મારા બાપાએ મને આપ્યા છે, વેરાના નથી ભરવાના. તો આમાંથી કેમ નાસ્તો કરવો ઈ વાત સાચી. તો વેરો કાલ ભરી દે છે. આ તમે કાઈ બદલી દો ને ના ના વા વાહ 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 એમ થોડું વાર લાગે છે ભાઈ જો સરપંચ આવ્યા આપી દેવી નકા ખોટા વપરાય જાય. કા સરપંચ? હા સરપંચ એ અહીં બેહી ગયા. તારા ઘરે ગયો તારા બાપા નથી ક્યાં ગયેલા છે? ઈ કાંઈ ગયા છે. અલ્યો પૈસા આપતા ગયા છે ઈ વેરાના. કે પૈસા હાટું જ જોતો. મેં કીધું પાણીનો વેરો ભરે છે કે કનેક્શન કાપી નાખું. આપ્યા તો ખરી. તો વાંધો નહીં. પત્રી હા જો આ ટીસ્લાટ નથી જગતી ઈ બધું થઈ જાય. પાણી જોતું છે કાલે? અરે સરપંચ તમે જ છે. તારા બાપાએ તો વેરો આપી દીધો હોય પૈસા, પણ તું કટકી કરી જાય છે એમાંથી. અલ્યો ઈ બધા લાય હે સરપંચ 100 રૂપિયા બચા યાર હવે 50 વાપરી લેવું અમે કાંઈ વાંધો નહીં. 5 મીટર નળ આપી લે. મેં કીધું આમાં બા અને હજી છે ને આખા ગામમાં વેરો ઉઘરાવા જવાનું છે. પાણી નો આવે તો કે સરપંચ પાણી નથી આવતું, સરપંચ પાણી નથી આવતું. તેમ સર કોઈ પૈસા ભરવા જોવે ને તો પાણી આવે કે નહીં? હવે છે ને બીજા બધાના પાણી આવવું હોય તો નો આવે. મારા ઘરે સરપંચ છે ને ટાઈમ ટુ ટાઈમ પાણી જોવે, કેમ કે પૈસા ટાઈમ ટુ ટાઈમ મળી ગયા ને. કાંઈ વાંધો નહીં. અહીંયા બધા પૈસા ભેગા થાય કે ને ઉપર ભરી દો કે એટલે ટાઈમ ટુ ટાઈમ બધાને પાણી. અને આજ પેલો કાયદો જ કરવાનો છે, જે પૈસા ન ભરે કનેક્શન કાપી નાખો. હા બસ એમ કડક રહેવાનું તો કાક ગામ સુધરે. કાંઈ વાંધો નહીં. હાલ તો તમારા બેના જમા કરી નાખો. આ બરાબર? ટીકન નાખો ટીકન નાખો. આબા હાલો તો હું જાઉં હો. જાઓ 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 તો હું લે આમથી હજી બીજી લપ આવે. હમણાં જો એને ગોટાળે સડાવું. પત્રી એ હું ગુજુ ભાઈ આ તું જો ને ભાઈ જો ને. ભારે નુકસાન થઈ ગયો મારે. તે મારે વાડીએ ઓલી ઓરડી નહોતી 2 પતરા ઈ ઉડી ગયા બરોબર. પણ સરપંચ ઈ હાટું તો આવ્યા તા આપણી પાસે. હા હા કે તમારે જે નુકસાન થયું હોય ને ઈ લખાવો. આ વખતે હું છે બહુ મોટા પાયે સહાય આવવાની છે. હા એ ગુજુભાઈ મેં નો કહી દીધું કે અમારે ઓયડી તૂટી ગઈ એમ. તારે ક્યાં ઓરડી છે? એ ગુજુભાઈ ખોટું ખોટું કહી દીધું. એ પત્રી સહાય લેવા હાટું એવું ખોટું ખોટું નો બોલાય. એમ જ હોય. ગજુભાઈ સરપંચ શું કહેતા હતા એ ના ના કાઈ ન કાઈ એ પત્રી કે ને તો વાવાઝોડું આવ્યું તું કે નહીં? હા. તો હું તો કેટલું નુકસાન થઈ ગયું હોય ગામમાં. હે હા. કોકના ઘર ભાંગી ગયા હોય, હે પતરા ઉડી ગયા હોય, કયકના નુકસાન થયું હોય કે નહીં. તો સરપંચ શું છે ઉપર બધું લખીને જાણ કરાવશે કે અમારા ગામમાં એટલું નુકસાન થયું છે, તો ઉપરથી છે ને સહાય આવે. પણ હે ગજુભાઈ આમ સાપરા વિખાઈ ગયું હોય એના કેટલા મળે? ઈ તો એને મળે તો ખરી જ તે હો. એટલે જેમ જાજુ નુકસાન એમ જાજા પૈસા. હા ઝાઝુ નુકસાન હોય કે નહીં એમ ઝાઝા પૈસા મળે. એમ વાત છે એમ ને? હા એ હારું હાલો ગજુભાઈ હું જાઉં. હા જાઓ એ પત્રી ભલે ગોટાળે સડતા આવે આખું ઘર. હા સરપંચ હે પથુભાઈ કેવો તડકો લાગ્યો. પાણી પાણી પાવ હાલો પેલા. એ સરપંચ હું જો તમને કેવા દાવાનું થાય છે ને 2 દીથી પાણી નથી આવતું. એ પથુભાઈ હું તમને ઈ જ કહેવા આવ્યો. જો પાણી જોતું હોય ને તો વેરો ભરી ગયો નકર કનેક્શન કપાઈ જાય પાણીનું.
એ સરપંચ પણ તમારી પાસે સભ્યો છે તો છે ને આવું બધું વેરો ઉઘરાવાય એને બોલાવાય તમારે થોડું આવવાનું હોય. એ પથુભાઈ સભ્યમાં એક કે મેં કાંઈ લેવા નથી. ગામવાળા એમ કહે કે સભ્ય પૈસા ખાઈ જાય. કોઈ પૈસા જ નથી દેતું અને પૈસા પતતા નથી. અને ઉપરથી પાણીવાળાએ બંધ કરી દીધું કે જ્યાં સુધી પૈસા નહીં ભરો ને ત્યાં સુધી ગામમાં પાણી નહીં આપું. એટલે મારે ખુદ ઉઘરાવા આવવું પડ્યું. 700 રૂપિયા તમે આપી ગયો પાણીના તો તમારે કાલથી પાણી આવશે. નકર કનેક્શન કપાઈ જાય. આસપાસ બે કડક રહીને જ રહેવાનું છે. નકર હે ને આમ હાલશે જ નહીં ઢીલું. અરે સરપંચ 700 રૂપિયા આપી દઉં છું ખોટો કકળાટ કરો મને. અને તમારી વાત સાચી છે. જો સરપંચ તમે છે ને એક નંબર માણસ છો પણ તમારા સભ્યોમાં છે ને કાંઈ એટલે કાંઈ લેવા જેવું છે નહીં. કોઈ છે ને એની પર વિશ્વાસ ન મૂકી શકે. એ પથુભાઈ બધું દાવા ગયો ને હવે કેમ કરીને જીતી ગયો તમારું મન જાણે આસપાસ. હાલે ભાઈ મારો વેરા 700 રૂપિયા. હા તો વાંધો નહીં. અને હવે છે ને તમ તારે કાલથી ટાઈમ ટુ ટાઈમ પાણી આવી જશે. જો સરપંચ આવી જવું જોઈએ હો. અડધા ગામમાં ઉઘરાણું પતી ગયું છે ને અડધા ગામમાં ઉઘરાઈ નાખો એટલે જોવા તમે રેગ્યુલર પાણી રોજે રોજનું. જો મારે છે ને ખોટું પાણી એટલે તમને ફોન ન કરવો પડે. ફોન હવે તમારે કરવાનો જ નહીં. પાણી આવી જાય બરોબર ને. હાલો હું જાઉં મારા ગામમાં કને ઉઘરાણું. એ હાલો કાંઈ વાંધો નહીં. એ બનેવી બાંધો ને વજન લાગે છે. હા 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 વાંધો છો. આગળ જા બાપા. લા પણ અરે બાપા વાંધો છો ને. તમારા વચ્ચે બાંધું મેકી દો. એ બડા હરખું બાંધી દેજો તું. મેકી દો ને મામા. લા હાથ આડો થઈ ગયો કે હું. એ પાણાને કાંઈ વાળતું લાગે. ઓય અરે અરે અમે અહીંયા 1 કલાકથી અહીંયા બાંધવી સીવી અને આ બધી મહેનત મારી પાણીમાં નાખી દીધી. તું કયો તો મહેનત કરવા. એ હવે હું એ ભાણા એમી આમ જો પરસેવે પલ્લી જા કઈ જુગના બર કરવી સીવી. બાપા હાથા પડો ઘડીક. પોરો ખાવ. પોરો હું ખાય તો મૂરો. તમે મને કાચી લેવા મોકલ્યો તો ને હા તે આપણી માટે સારા સમાચાર છે. હે હા કાચી લાવ્યો કે નહીં પેલા. કાચી નથી લાવ્યો બાપા. સરપંચ છે ને બધું સર્વે કરવા નીકળ્યા છે. વાવાઝોડામાં જેને નુકસાન થયું હોય ને એને પૈસા ઉપરથી મળશે. હે કેટલી હાથે પાડી દીધી એમ ને. હા. આટલું નુકસાન. અને આમ જો એને એમ કીધું જેમ ઝાઝું નુકસાન હોય ને એમ ઝાઝા પૈસા મળશે. એ તો તમે એક કામ કરો. હા. આમ જો આપણા ઘરવાનું જેટલું નુકસાન આમ કરવા જ મળો તોડવા મળો સમજો આમ આ ભીડ કરી નાખી દો અને હું હમણાં આવું પાછો. પણ તમે ક્યાં જાવ છો? અરે આવું છો. પાછા મારા બાપા ક્યાં ભાગ્યા? તું જા જા ઉઈને હાલ તાર બપ્પાએ કીધું એટલે આપણે આમ છાપું ઉતરલું ફાસલ કરી નાખવી. હાલો. આ પથુભાઈ બેઠા જ છે ને. લે, બોલો બોલો ભોખડભાઈ. એ પથુભાઈ ઓલો તમે કહેતા હતા ઓલો ટીવી જૂની વેચી દીધી. ના ના એ પડ્યું હજી. આ તો પછી લાવો ને હું લેતો જાઉં. તમારે જોતું છે? હા અલા તો ભાઈ લેતા જાવ ને. મારે આમ તો ટીવી વેચવાનું છે તે ઘરાક કોઈ મળતું નતું. હાલો તમારે જોતું છે તો બીજા કોઈને મારે આપવું નહીં. એ પથુભાઈ હા. પણ આ નવી ટીવી કેટલા લાવ્યા પાસે. નવી ટીવી જો ભોખડભાઈ હું છે ને થોડીક મોટી લાવ્યો હતો એટલે મને 15,000 ની પડી છે. હા પણ હવે આ જૂનાના તમે કેટલા લેવા. હવે જૂનાના 5,000 આપજો ને ભાઈ. હા તો આપી પણ આમ જો પથુભાઈ અત્યારે પૈસા નથી. હું 2 દી પછી આપીશ. હા તો કાંઈ વાંધો નહીં ભોખડભાઈ. આમ જો 2 દી પછી આપજો પણ જો બીજાનો છે ને ત્રીજો દિવસ નો થવો જોઈએ. બાકી 2,000 ઉપર છે ને વ્યાજ લગાડી દઈશ. હા હા ભાઈ તમે તો 2 દિવસ સુધી હું આપી જ દઈશ. હા તો હું કહું છું ટીવી છે ને અંદર પડ્યું છે અંદરથી લઈ લઈએ આપણે. હા હાલો. હાલો. મેં કીધું મામા. એ બાપા. એ બનેવી આ હું કામ તમે તોડો છો ટીવી. એ આપણે નુકસાન જ કરવાનું છે. અરે આ હારે હારી ટીવી હું કેમ ફોડી નાખી? હવે આપણે છે ને નવી લેવાની. આ તો ખાલી 5,000 ની લાવ્યો છો પથુભાઈ આગળની. હા 5,000 ના 15,000 કઢાવવાના. એમ છે ને? હા. એમ બસ મૂળ નુકસાની દેખાડવાની છે. હા. ઉભા રહ્યો. લા કોને લા તેલ હું કરો ઢોળો છો એમ કહું છું. એ બાપા આ તેલનો આખો ડબ્બો આવે ને આપણે હા ઓ બનેવી. 1 કિલો તેલ તો ઈ ઢોળી નાખ્યો હવે. બધું નવું આવશે બાપા. આ ઓહો ઓ ખાટલો તો જો. ઓહો એ ભૂખડ કાકા આખા ગામનું નુકસાન તમારે જ થયું. જોવા ને આમ જોવો તમતાર છે ને તમે નો મુંજાતા ભૂખડ કાકા. સરપંચ છે ને આખા ગામમાં સહાય આપવાના જ છે. એવું છે સરપંચ આવશે ફોટા પાડશે બધું જોહે પછી બધું ઉપર મોકલશે. ઉપરથી મોટી સહાય આવશે. તમારે તો છે ને લાખો રૂપિયાની સહાય આવશે કારણ કે નુકસાન જ બવડું થયું રે. એ ગજુભાઈ હું તો વિચાર્યું આ ટીવી તો આગળ હતી નહીં. એ પત્રી ભાઈ હજી કાલે જ લેવો તો. કાંઈ વાંધો નહીં. આમ જો ભાઈ આમ જો ઉતલનું પાતળ થઈ ગયું મારા પાણાનું મકાન. એ આમ જો ઈ સરપંચ આવશે એટલે આપણે કહેવું એને આપણે તમ તારે. એ વાંધો નહીં હો પત્રી ભાઈ ગાય. એ લાખો રૂપિયા છે. એ બાપા સરપંચ આવશે. એ ભૂખડ
હું કામ રોવે છો પણ એટલું બધું? અરે સરપંચ આમ જોવો તો ખરા તો પેલા સાયલા બધું ઉડી ગયો અને તેલનો ડબ્બો ઢોળાઈ ગયો. આ 15,000 ની ટીવી કાલે તો છે મારા બાપા લાવ્યા હતા. આ વાવાઝોડામાં બધું થઈ ગયું. આ ઓ એમ જો એમાં આપણે કાંઈ આધાર નહીં, એ તો બધું કુદરતના આધારે છે. એમાં આપણે કાંઈ થાય નોકરી એકવી. આમ જો હું લેવા આવ્યો તને ખબર? એમ નહીં, આ પૈસા કેદી આવી જાહે? પૈસા તું હે ને મને આ જમા કરાવી દે એટલે કાલ તને પાણી આપી દઉં. હું હે ને પાણીના પૈસા લેવા નીકળ્યો. વેરાના પૈસા બાકી છે કે નહીં, તો પાણી જોતું હોય તો વેરો ભરી ગયો તો કાલ નળ આવશે, નકર કનેક્શન કપાઈ જશે આજ પલે. એ સરપંચ તમે આ નુકસાન સર્વે નથી કરતા? એ રાજા, આ કઈ થોડું ચોમાસું છે તે નુકસાનની સહાય આવે? આમાં એવું કાંઈ ન આવે. આ તો હે ને કુદરતી કહેવાય. આ તો નાનું વાવાઝોડું હતું, આ થોડું મોટું વાવાઝોડું હતું. એ મારે એટલે ડોબા આ સરપંચ ઈ કે આવે છે કે સર્વે કરવા ઈ કે વાવાઝોડાનું સહાયનું. સર્વે કરવા એનું નથી આવ્યો, પાણીના વેરાનું સર્વે કરવા આવ્યો. 700 રૂપિયા આપો છો કે કનેક્શન કાપી નાખવું? આપી દો નકર પાણી વગર ના રહેશું. હા લાવો લાવો જલ્દી આય, મારા ગામમાં કેટલાય ઉઘરાવાના છે. બસ હવે તમ તાર કાલથી પાણી આવી જશે, બરોબર ને, રેગ્યુલર. અને આ બધું બધું સમજો હરખું બાંધી દેજે, નકર રાતે હું હોય ક્યાં એમ તઈને કાંઈ કામ ધંધો નહીં. એટલું તો કામ કરો. વાવાઝોડું તો કારનું પતી ગયું પણ તમારું ન પત્યું હવે. હા, હું કહેતો હતો કે સરપંચ આવે છે વાવાઝોડાની સહાય કરવા અને આ ઘરમાં તે વાવાઝોડું લાવ્યું. ઘરમાં જોવો ભાઈ, આ ઘરમાં વાવાઝોડું આ રાયજો લાવ્યો.